જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ અને ઇવનિંગ ન્યૂઝ બુલેટિન સાથે હું છું રોશની। નજર કરીએ હેડલાઇન્સ પર। પાટણ જિલ્લાના ભૂસ્તર શાસ્ત્રીની સરકારી કારમાં ખનિજ માફિયાઓએ જીપીએસ ટ્રેકર લગાવ્યાનું સામે આવ્યું છે। તો સાબરકાંઠામાં વિજિલન્સની વધુ એક રેડ જોવા મળી। વિજિલન્સ વિભાગને સાબરકાંઠામાં મળી રહી છે વ્યાપક સફળતા। તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 21 ડિસેમ્બરે મોડાસાની મુલાકાતે આવશે। તો 200 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે। તો એન્જિનિયરિંગ કોલેજમાં પણ સભા યોજાશે। રાજ્યમાં અનેક વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે। વેપારીઓ થોડા રૂપિયાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા અચકાતા નથી। અમરેલીમાં પણ આવું જ એક કૌભાંડ સામે આવ્યું છે। તાપીમાં કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલા 3 ટ્રક ઝડપાયા છે। સુરત પોલીસે ભેંસો ભરેલા ટ્રક સાથે 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પાટણના રોટલિયા હનુમાન મંદિર ખાતેથી દુકાનોને તસ્કરોને નિશાન બનાવી ચોરીની ઘટનાને પગલે પોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા છે। તસ્કરો રોકડ સહિત અન્ય માલ સામાનની તસ્કરી કરી જતા સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। ગુજરાતમાં ઠંડીનો ચમકારો જોવા મળે તો આબુમાં જામ્યો બર્ફીલો માહોલ। 0 ડિગ્રી તાપમાનથી ઠુંઠુવાયું હિલ સ્ટેશન। તો ચારે તરફ બરફની ચાદર છવાતા કાશ્મીર જેવો માહોલ છવાયો। તો જૂનાગઢમાં ચોરીના ગુનાનો ભેદ ઉકેલાયો। તો ભવનાથ ક્ષેત્રના પાર્ટી પ્લોટમાં લગ્ન પ્રસંગમાં ચોરી કરનાર તસ્કરને પોલીસે ઝડપી પાડ્યા, જ્યારે 84,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। સતત તેજી બાદ ભારતીય શેર બજારમાં મોટી ઉથલપાથલ જોવા મળી છે। તો સેન્સેક્સ 71,000ની નીચે આવ્યું। તો સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ખેડૂતો માટે સૌની યોજના હેઠળ તળાવ ભરવા ચલક ચલાણીની રમત રમી રહ્યા છે। 20 ગામના ખેડૂતોને સૌની યોજનાના અધિકારીઓને પાણીની ખાતરી આપ્યા બાદ વચન પૂરું ના કરતા ધરતીપુત્રોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો હેડલાઇનમાં બસ આટલું જ। હવે નજર કરીએ વિસ્તરણ સમાચાર। તો હેડલાઇનમાં બસ આટલું જ। હવે નજર કરીએ વિસ્તરણ સમાચારમાં। તો સમાચાર પાલનપુરથી સામે આવી રહ્યા છે। પાલનપુર બાદ પાટણમાં પણ ખાણ ખનિજ વિભાગના મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની સરકારી ગાડીમાંથી જીપીએસ મળી આવ્યું છે। ખનિજ ચોરીએ કરી છે તેના ખાણ ખનિજ વિભાગના અધિકારી કર્મચારીઓ કયા જાય છે તેની વોચ રાખવા માટે આ જીપીએસ ટ્રેકર લગાવાયું હોવાની આશંકા સેવાઈ રહી છે, જેને પગલે પોલીસને ફરિયાદ પણ આપવામાં આવી છે। ત્યારે સરકારી કારમાં ટેકનિકલ સમસ્યા જણાતા કારને સર્વિસ માટે મોકલવામાં આવી હતી અને આ દરમિયાન જ કારની નીચે લગાવેલ એક મેગ્નેટિક જીપીએસ ટ્રેકર હાથ લાગ્યું હતું અને કારનો ચાલક હતો અને અધિકારીઓને ટ્રેકરને જોઈને ચોંકી ઉઠ્યા હતા। ત્યારે વધુ સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। સાબરકાંઠામાં વિજિલન્સ વિભાગને વ્યાપક સફળતા મળી રહી છે। વિજિલન્સની વધુ એક રેડ પાડવામાં આવી છે। તો નેશનલ હાઈવે નંબર 8 ઉપર લાખોનો દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે। ત્યારે 11,885થી પણ વધુનો દારૂની બોટલો ઝપેટવામાં આવી છે, જ્યારે 70 લાખ કરતા વધુનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। સમાચાર મોડાસાથી મળી રહ્યા છે। મોડાસામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુરુવારે જિલ્લામાં વિકાસના કામોના 264.45 કરોડના ખર્ચે તૈયાર થનાર અને થયેલા કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેમાં ખુમાપુર અને રડોદરા સબ સ્ટેશન, 66 કેવી 2 સબ સ્ટેશન અને રાજદોરી માર્ગ મોડાસા રાજનગર રાયગઢ રોડને 4 લેન કરવાનું કામ। ત્યારે ભિલોડાના હાથમતી જળાશય આધારિત ગામડાના તળાવો ભરી સિંચાઈ આપવાની ઉદ્ભવ વહન જે સિંચાઈ યોજનાનું ખાતમુહૂર્ત કરશે। આપને સૌને માટે હર્ષની વાત છે કે આપના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ આપના વચ્ચે મોડાસામાં આવવાના છે। સાહેબ 21 તારીખને સવારે 10:30 કલાકનો કાર્યક્રમ છે। 10:30 વાગે અહીંયા આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે। આમાં સાહેબ આપને ખાતમુહૂર્ત અને લોકાર્પણના 264 કરોડથી વધારેના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે।
એમાં રોડના કામો છે, સિંચાઈના કામો છે, ઉર્જા વિભાગના પણ કામો છે અને ઘણા બધા જે સામાજિક અને નબળા વર્ગો માટે જે કાર્યક્રમો છે, એમની જે યોજનાઓ છે, એમના લાભાર્થીઓને પણ પોતાને હસ્તે એમને સન્માનિત કરવાના છે, યોજનાઓના લાભ એમના વરદ હસ્તે આપવાના છે. એટલે આપ સૌને, અરવલ્લીની જનતાને મારું આગ્રહ છે કે આપ પણ આ કાર્યક્રમમાં પધારજો. સાહેબની જે એમના માર્ગદર્શન છે, પ્રેરણાદાયક ઉદ્બોધન છે, એમના આપણે લાભો લઈએ અને આ ખૂબ ઉત્સાહપૂર્વક આપના માનનીય લોકલાડીલા મુખ્યમંત્રીશ્રીના આપને સ્વાગત કરીએ. ત્યારે અમરેલીથી સમાચાર મળી રહ્યા છે. અમરેલી જિલ્લામાં મોડી રાતે લીલિયાના પીપળવા ગામ નજીક પાણીના પ્લાન્ટની આડમાં નકલી ઘીની મોટી ફેક્ટરી ધમધમી રહી હોવાની બાતમી મળી હતી, જેના આધારે પોલીસની ટીમે દરોડા પાડ્યા હતા. જે પછી પીપળવા પાણીના પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. નકલી ઘીનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો હતો. ત્યારે રાજ્યમાં અખાદ્ય જથ્થો મળવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના સૌથી મોટા નકલી ઘીના રેકેટનો પર્દાફાશ થયો છે. લીલિયાના પીપળવા ગામના રહેણાંક નજીક ડુપ્લિકેટ ઘીની ફેક્ટરી ઉપર મોડી રાત્રે દરોડા પાડવામાં આવ્યા હતા. ત્યારે લીલિયા પીએસઆઈ સિદ્ધરાજસિંહ ગોહિલ, ડીવાયએસપી સહિતની ટીમ ત્રાટકી હતી. ત્યારે અમૃત મિનરલ વોટર પાણીના પ્લાન્ટની આડમાં મોડી રાત્રે રેડ પાડવામાં આવી હતી. જ્યારે જે અમૃત મિનરલ વોટર પાણીની પ્લાન્ટની આડમાં મોટી માત્રામાં ઘીનો જથ્થો મળી આવ્યો હતો. ત્યારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની ટીમે સેમ્પલ લીધા હતા. ત્યારે પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરતા મોડી રાતથી વહેલી સવાર સુધી ઘીના મોટા જથ્થાની ગણતરી શરૂ કરી હતી. ત્યારે ઘીના રેકેટના આરોપી અને મુદ્દામાલ મુદ્દે આજે અમરેલી એસપી કોન્ફરન્સ કરી હતી. આ સાથે નકલી ઘીના પેકેટમાં રાજુલા શહેરનું એડ્રેસ આપીને જે ઘી રેકેટનું કનેક્શનમાં રાજુલા પહોંચી શકે છે. ત્યારે તાપીથી સમાચાર મળી રહ્યા છે. તાપીમાં કતલખાને લઈ જવાતી ભેંસો ભરેલા 3 ટ્રક ઝડપ્યા છે. સોનગઢ પોલીસે ભેંસો ભરેલા ટ્રક સાથે 41 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે 3 ટ્રકોમાં કુર્તાપૂર્વક બાંધીને લઈ જવાતી હતી 45 ભેંસોને. જ્યારે મહારાષ્ટ્રમાં કતલખાનાના ઈરાદે લઈ જવાતી બચાવી લેવાઈ છે. ત્યારે 3 ટ્રક મળીને કુલ 41 લાખથી વધુના મુદ્દામાલ સાથે 5 ટ્રકને ઝડપી લઈને બીજા 4ને વોન્ટેડ જાહેર કરીને સોનગઢ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે પાટણથી સમાચાર મળી રહ્યા છે. પાટણ શહેરમાં દિવસે ને દિવસે ઠંડીનો પારો ઉચકાતો હોય, જેથી તેનો લાભ ઉઠાવી તસ્કરો પણ પોતાનો કસબ અજમાવી રહ્યા છે અને ચોરીને અંજામ આપી રહ્યા છે. ચોરીના બનાવને આબાદ અંજામ આપી રહ્યા છે. ત્યારે ગત રાત્રિના સુમારે પાટણ શહેરના ગોલ્ડન ચોકડીથી હાંસાપુર તરફ જવાના માર્ગ પર આવેલા રોટલિયા હનુમાનની સામેના એપાર્ટમેન્ટ નીચે આવેલી 3 દુકાનોને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપતા પોલીસ તંત્રની રાત્રે પેટ્રોલિંગની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે ચોરીને અંજામ આપનારા આ તસ્કરો સીસીટીવી કેમેરાની અંદર કેદ થયા હતા. ત્યારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન બનાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે પાટણ શહેરમાં ઠંડીનું પ્રમાણ વધતા તસ્કર ટોળકી સક્રિય બની હોય છે. ત્યારે પોલીસ પ્રશાસન દ્વારા રાતના સમયમાં પેટ્રોલિંગની વધારો કરવાની માંગ શહેરીજનોમાં ઉઠવા પામી છે. ત્યારે વધુ વાત કરીએ તો ઉત્તર ભારતમાંથી આવી રહેલી ઠંડી હવાઓને કારણે રાજસ્થાન સહિત ગુજરાતમાં પણ કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલા રાજસ્થાન હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ ઠંડીનો અહેસાસ માણવા પહોંચતા હોય છે. જેમાં ડિસેમ્બર મહિનાની એન્ડિંગમાં તો માઉન્ટ આબુની અંદર ઠંડીનો પારો માઇનસની અંદર જતો રહેતો હોય છે, જેને કારણે માઉન્ટ આબુમાં તો ચારે તરફ બરફ પથરાયેલો હોય અને વહેલી સવારે જોવા મળતું હોય છે. ત્યારે આ વર્ષે પણ છેલ્લા 5 દિવસમાં ઠંડીનો પારો ગગડતા 0 ડિગ્રીએ ટેમ્પરેચરે પહોંચી ચૂક્યો છે, જેને કારણે વહેલી સવારે ગાડીઓ ગાર્ડન પર બરફની ચાદર છવાયેલી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ત્યારે ગુજરાતમાંથી પહોંચેલા સહેલાણીઓ બરફની ચાદરો તેમજ આહ્લાદક વાતાવરણ જોઈને કાશ્મીર મનાલી જેવો અહેસાસ જોવા મળી રહ્યો છે. ત્યારે માઉન્ટ આબુમાં તે લોકો કાશ્મીર અને મનાલીમાં હોય તેવું જોઈ રહ્યા છે. ત્યારે ઉત્તર ભારતમાંથી આવી રહેલા ઠંડી હવાઓને કારણે ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ ભારે ઠંડીનો અહેસાસ લોકો માણી રહ્યા છે. आपका नाम? आशीष। माउंट आबू में कैसी सर्दी है?
माउंट आबू में पिछले 5 दिनों से बहुत ही अच्छी सर्दी पड़ रही है। टेम्परेचर 0 में चल रहा है। हम लोग डेली नक्की राउंड पे जाते हैं। अभी सुबह के 9 बज रहे हैं, लेकिन अभी भी गाड़ियों के ऊपर बर्फ़ की परत है। सही में बहुत बढ़िया सर्दी का टाइम है, मज़ा आ रहा है। मैडम आप कहाँ से हो? सोमनाथ। आप माउंट आबू घूमने आए हैं? हाँ, माउंट आबू का वातावरण कैसा है? बहुत अच्छा है। आज आपने माउंट आबू में क्या देखा? हमने अभी तो बस हम आए हैं और ये सुबह बस नज़ारा देख रहे हैं, वो बहुत अच्छा नज़ारा है। आज आपने माउंट आबू में आपकी गाड़ी के ऊपर बर्फ़ देखी तो कैसा लगा? बहुत ही मतलब अमेजिंग लगा। ऐसा यूजुअली हम लोग गुजरात में नहीं देखते, तो हमें बहुत अच्छा लगा यहाँ बर्फ़ देखकर। आपने पहली बार माउंट आबू में बर्फ़ देखी? हाँ, पहली बार। आपकी हर गाड़ी के ऊपर बर्फ़ थी, आप अभी भी आप हाथ घिस रहे हैं। हाँ, मतलब इतनी ज़्यादा ठंड नहीं होती है गुजरात में। जब इन्होंने बोला कि बाहर गाड़ी पे बर्फ़ है, तो हम सब दौड़े चले आए थे देखने के लिए, क्योंकि हमने कभी देखी नहीं है। तो बहुत ही अच्छा नज़ारा है। इंजॉय कर रहे हैं। या बहुत इंजॉय कर रहे हैं हम लोग। कैसी है माउंट आबू में सर्दी? सर्दी तो बहुत अच्छी है, मौसम भी बहुत अच्छा हो रहा है। घूमने का मुझे लगता है सबसे अच्छा मौसम जो है भारत का यही है। काफ़ी दिनों से टेम्परेचर वही 0 में जा रहा है। दिसंबर का महीना है जैसे जाता है हर साल, और हम लोग भी यूजुअली जैसे वॉक करते हैं रेगुलरली, हमारा वॉक एज इट इज़ चल रहा है और हम भी सर्दी के मज़े ले रहे हैं। हम तो चाहते हैं और भी लोग आए और सर्दी के मज़े लें। सुबह सुबह जब आप उठते हो गाड़ी के ऊपर बर्फ़ देखते हो तो कैसा लगता है? बर्फ़ देख के तो बहुत अच्छा लगता है। कभी ऐसे लगता ही नहीं है कि भाई है ना बर्फ़ ना हो, और वह जो उसकी जो भाप निकलती है सुबह सुबह बहुत अच्छी लगती है। स्पेशली पोलो ग्राउंड जाइए तो वहाँ तो ऐसा लगता है कि पूरा क्लाउड नीचे आ चुका है। एक्चुअली ऐसा होता नहीं है, वो जो वाटर वेपर है वही आप देखेंगे तो बहुत ही खूबसूरत नज़ारा देखने को मिलेगा। आपका नाम? मीना गर्ग। ત્યારે વધુ વાત કરીએ જૂનાગઢની તો જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં લાલ સ્વામીની જગ્યામાં આવેલા કસ્બા પાર્ટી પ્લોટમાં ગત તારીખ 16ના રોજ ચોરી થવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં અજાણ્યા ઈસમો દ્વારા લગ્નમાં આવેલા મહેમાનનું લીલા કલરનું પર્સ ચોર્યું હતું, જેમાં સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટ્ટી, મોબાઈલ, એટીએમ કાર્ડ અને જરૂરી દસ્તાવેજો હોવાનું ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું હતું। ચોરી થયા બાદ તે બાબતે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવવામાં આવ્યો હતો અને આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે બાટલીદારો હતા તેમજ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરાઈ હતી। ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચે એક સગીર અને 21 વર્ષના મધ્યપ્રદેશના અને કેસ ગજેન્દ્રસિંહ નામના 2 તસ્કરોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે વધુ વાત કરીએ તો શેરબજારમાં સતત વધારાથી ઉત્સાહિત રોકાણકારોને બુધવારે 20 ડિસેમ્બર 2022ના રોજ ટ્રેન્ડિંગ સેશનમાં મોટો આંચકો લાગ્યો છે। ઉત્તર વૈશ્વિક સંકેતોને કારણે સવારે ભારતીય શેરબજાર સકારાત્મક સ્તરે પર ખુલ્યું હતું। આ સાથે બપોર બાદ સ્થાનિક અને વિદેશી રોકાણકારોને વેચવાલીથી બજાર સપાટ થઈ ગયું હતું અને સેન્સેક્સ 1135 પોઈન્ટ અને નિફ્ટી 366 પોઈન્ટ ઘટ્યો હતો। જો આપણે સવારથી જ ઊંચી સપાટી પર નજર કરીએ તો નિફ્ટીમાં લગભગ 500 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો અને સેન્સેક્સમાં 1600 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો। ત્યારે મિડ કેપ અને સ્મોલ શેરોને ઘટાડવાથી સૌથી વધુ ફટકો પડ્યો છે। તો આજના કારોબારના અંતે બીએસઈ સેન્સેક્સ 931 પોઈન્ટના ઘટાડા સાથે 70,506 પોઈન્ટ, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 303 પોઈન્ટના ઘટાડા સાથે 21,150 પોઈન્ટ પર બંધ થયો હતો। ત્યારે વધુ વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લાના વિવિધ તાલુકાના ખેડૂતો સિંચાઈના પાણી માટે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા સાથે બહોળી સંખ્યામાં ધરતીપુત્રો સુરેન્દ્રનગર બહુમાળી ભવન ખાતે સૌની યોજનાની કચેરી ખાતે દોડી ગયા અને હાલ કરેલું શિયાળુ પાકનું વાવેતર જીવિત રહે અને બળે નહીં તે માટે સિંચાઈના પાણીની માંગ સાથે રજૂઆત કરવા દોડી આવ્યા હતા। ત્યારે ડેપ્યુટી ઇજનેર જીડી પંચાલ સાહેબને ખેડૂત આગેવાન રાજુભાઈ કરબડા સહિત વિવિધ અગ્રણી આગેવાનો અને બહોળી સંખ્યામાં ખેડૂતોએ પોતાના ખેતરમાં ઉગાવેલ પાક નિષ્ફળ ન જાય અને જગતના તાતના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ન જાય તે માટે સિંચાઈના પાણીની માંગ કરી હતી। ત્યારે આ પાણીની માંગ સાથે રજૂઆત કરતા સૌની યોજનાના અધિકારીઓ
ટસના મસ થયા ન હતા ત્યારે ધરતીપુત્રોએ હિંમત ના હારતા અને ઘરેથી નીકળેલા ખેડૂતો પાણી લઈને જઈશું તેવા ખવાબ સાથે આવેલા જગતના તાત બહુમાળી ભવન ખાતે ખોખોની રમત તેમજ વિવિધ બેનરો સાથે સૂત્રો અને ધરણા તેમજ રામધૂન સહિત હલ્લાબોલ સાથે 4 કલાક સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તો ન્યૂઝ બુલેટિનમાં બસ આટલું જ અને વધુ સમાચાર માટે જોતા રહો લાઈફ 24 ન્યૂઝ. નમસ્કાર મિત્રો, હું છું આપનો રાજુભાઈ કરપડા. ગઈકાલે સુરેન્દ્રનગર સૌની યોજનાની ઓફિસ ખાતે મોટી સંખ્યામાં થાનગઢ અને મૂળી તાલુકાના ખેડૂતો સાથે રાખી રજૂઆત કરવામાં આવી કે અમારો પાક બચાવવા માટે સૌની યોજનાના સ્કાવરવાલ ખોલવાની ખૂબ જ જરૂરિયાત હોય, અમારા પાકને પાણીની જરૂર હોય તો અમારો પાક બચાવવા માટે આ વાલ ખોલવામાં આવે. 4 થી 5 કલાક રજૂઆતનો દોર ચાલ્યો. મોટી સંખ્યામાં ખેડૂતો ઓફિસ પર બેઠા. ઉપર લેવલ સુધી રજૂઆત કરવામાં આવી. ત્યાર પછી ખેડૂતોને લેખિત બાહેંધરી આપવામાં આવી, ઓન મીડિયા બાહેંધરી આપવામાં આવી કે ઉપર વાત થઈ ગઈ છે, કાર્યપાલક ઇજનેર જોડે વાત થઈ ગઈ છે, તમે વાલ અમે રાત્રે આજે ચાલુ કરી દઈએ છીએ અને જે કમિટમેન્ટ આપ્યું હતું એ મુજબ સાંજે વાલ ચાલુ કરવામાં આવ્યો. પરંતુ અચાનક રાત્રે 11 વાગે કાર્યપાલક ઇજનેર નાયબ ઇજનેરને ફોન કરીને પ્રેશર આપે છે કે વાલ અત્યારે બંધ કરો. અને રાત્રે એટલે કે વાલ ચાલુ કર્યા પછી 3 કલાકે આ વાલ બંધ કરવામાં આવ્યો. કોણ એવા રાજકીય નેતા છે જે આ કાર્યપાલક ઇજનેરને ઈશારા કરે છે? કોણ એવા રાજકીય નેતાના દબાવમાં આવી અને કાર્યપાલક ઇજનેર જે રાજકોટ બેસે છે, સૌની યોજનાના કાર્યપાલક ઇજનેર ચાવ સાહેબ, એ કોના ઈશારે કામ કરતા હશે કે જેથી કરીને 3 કલાક પછી આ ખોલેલો વાલ પાછો બંધ કરવામાં આવ્યો? એક બાજુ તમે મીડિયા સામે કમિટમેન્ટ આપો છો, ખેડૂતોને કમિટમેન્ટ આપો છો, અને બીજી બાજુ 3 કલાક પછી ફરી વાલ બંધ કરી દો છો. જ્યારે અમે સવાલ કરીએ છીએ ત્યારે અમને કહેવામાં આવે છે કે અમે જવાબ આપવા બંધાયેલા નથી. જ્યારે ખેડૂતો ફોન કરે છે એને કહેવામાં આવે છે કે અમને ઉપરથી કોઈ ના પાડે છે. આ ઉપર કોણ છે કે જે ખેડૂતોનો ભોગ લેવા માંગે છે? ઉપર કોણ છે જેને ખેડૂતો માટે બિલકુલ સંવેદના નથી? અમે તંત્રને નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોનો પાક બચાવવા માટે તાત્કાલિક ધોરણે પાણી આપવામાં આવે. જો પાણી આપવામાં નહીં આવે તો ન છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આ ખેડૂતો ફરી આંદોલનનો રસ્તો અપનાવશે. આભાર. હા રાજુભાઈ, ખેડૂત માટેનો પ્રશ્ન હતો પાણી બાબતે અને આજે એનો નિર્ણય આવ્યો છે, શું છે? મૂળી તાલુકાના દુધઈ રામપડાના સીમાડે આવેલ 19 નંબરનો સ્કાવરવાલ ખોલી આજથી 1.5 મહિના પહેલા દુધઈ હોય, ગઢડા હોય, ટીકર હોય, સુજાનગઢ હોય, ખંપાળિયા, વડોદરા સુધી પાણી આપવામાં આવેલું. એનાથી આગળ થાનગઢ તાલુકાનો એક સ્કાવરવાલ જે તરણેતર ડેમમાં છે એને ખોલી અને ત્યાં પણ પેલું રાણીપાટ હોય કે પછી ભેટ હોય, રામપર હોય, નાડદરી હોય, દાદોળિયા હોય, તરણેતરથી પાણી આપવામાં આવ્યું હતું. આજથી 1.5 મહિના પહેલા સૌની યોજના મારફતે આ પાણી આપવામાં આવ્યું, જેના કારણે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરેલું. અચાનક અધિકારીઓ દ્વારા પાણી બંધ કરી દેવામાં આવ્યું. ખેડૂતો રજૂઆત કરવા પહોંચ્યા કે અમારું પાણી કેમ બંધ થયું છે, અમે તો મોંઘા બિયારણ લઈને વાવેતર કર્યું છે. ત્યારે અધિકારીઓ દ્વારા જવાબ આપવામાં આવ્યો કુદરતી વહેણ છે, એનું સમારકામ કરવું પડે એવું છે, ગટરોની સફાઈ કરવી પડે એવું છે. જો આ તમે કરાવશો તો અમે ફરીવાર વાલ ખોલીશું. અહીંયા ખેડૂતોએ 2.5 થી 3 લાખ રૂપિયાનો ખર્ચ કરી કુદરતી વહેણની સફાઈ એટલા માટે કરાવી કે પોતાનો પાક બચાવવો ખૂબ જરૂરી હતો. એટલે ખેડૂતોએ 2.5-3 લાખનો ખર્ચો કર્યો. ત્યાર પછી અધિકારીઓ દ્વારા ખેડૂતોને જવાબ આપવામાં આવ્યો કે હવે અમારી પાસે પાણી નથી, 3 કિલોમીટરની ત્રિજ્યામાં જ અમે પાણી આપશું, અમારી પાસે પાણી અવેલેબલ નથી. આજે સરદાર સરોવર ડેમની અંદર 135 મીટરથી વધારે સપાટીએ પાણી ભરેલું છે. અહીંયા દરિયામાં વહેવડાવવા માટે હજારો ક્યુસેક પાણી છે, કેનાલો તૂટી જાય છે, હજારો ક્યુસેક પાણીનો બગાડ થાય છે. પણ અહીંયા જ્યારે ખરેખર ખેડૂતને પાણીની જરૂર છે ત્યાં ખેડૂતોને પાણી આપવામાં આવતું નથી અને ખેડૂતોનો પાક સુકાય છે. ત્યારે અમારી આજે સવારથી અત્યાર સુધી રજૂઆતો ચાલી, ઉપર લેવલે પણ રજૂઆતો ચાલી. પરિણામ સ્વરૂપે આજે અમને ત્યાં સ્કાવરવાલ ખોલવાની બાહેંધરી સાહેબ દ્વારા આપવામાં આવી છે અને એક ખેડૂતોની જીત થઈ છે. ખેડૂતોને લડતની જીત થઈ છે તે ખુશીની વાત છે, તો એ બાબતે આપ શું કહેશો? બિલકુલ. આજે ખેડૂતો જ્યારે પોતાના ઘરેથી રજૂઆત કરવા માટે આજે સવારે નીકળ્યા ત્યારે એના બાળકોએ ને એમના ધર્મપત્નીઓએ કહેલું કે ગમે તેમ કરી
અને તમે આ વાલ ખોલાવીને આવજો, નહીતર આપણી આજીવિકા સમાન આપણો શિયાળુ પાક આપણે બચાવી નહીં શકીએ. આજે ખુશીથી ખેડૂતો એના ઘરે જશે અને આજે ખેડૂતોમાં ખુશીની એક માહોલ ઊભો થયો છે. જય કિસાન. હું આ સરકારને વિનંતી કરવા માગું છું કે શું તમારા મોલનું અને આ અધિકારીના મોલનું કોઈ મહત્ત્વ નથી? ગઈકાલે જ્યારે મૂળી અને થાન વિસ્તારના 20 ગામના ખેડૂતો આપની પાસે રજૂઆત માટે આવેલા અને આપે જ જે બાહેધરી આપેલી કે ભાઈ કંઈ વાંધો નહીં, તમારો પાક ન સુકાય એના માટે અમે તમને પાણી માટે વાલ ખોલી આપીએ છીએ, શું માત્ર ખાલી કહેવા ખાતર જ આપે એ કીધું હતું? અને કીધા બાદ વાલ પણ ખોલવામાં આવ્યો, પાણી પણ છોડવામાં આવ્યું, તો શું એ અધિકારી ઉપર કોઈ રાજકીય દબાણના કારણે રાજકીય કિન્નાખોરી રાખી અને આ જગતના તાતને તાત્કાલિક પાણીથી વંચિત કરવા માટે વાલ બંધ કરવામાં આવ્યો? આ યોગ્ય છે? હું આ જનતા વતી અને ખેડૂત વતી સરકારને નમ્ર અપીલ કરું છું કે આપ જે ખેડૂત સાથે કૃત્ય કરી રહ્યા છો તે યોગ્ય નથી. એનો જવાબ આવનારા સમયમાં આ જગતનો તાત આપને આપશે. જય હિન્દ, જય ભારત.